बोलना क्यों बोला क्यों सगा खबर नहीं सगत होवर जे के कोई दारो मारा पुठवी ने दुनिया में उसियारो ना देवा देती जनतर याद तो तारा जीवनु याद जे दुनिया નું ભણતર અલગ કહેવાય મારી જગત નું ભણતર અલગ કહેવાય ભાઈ એ કોઈનાનો હું જગત ઓછું નહીં અવાડું રે અમદાવાદ ને તો હાઈ કોર્ટ કહેવાય તું અમદાવાદ નું રજવાડું કહેવાય બાબાની અરે મેતરિયાના ઘરે ઓસિયાનો તારો છે તને તોની ટંકો મારી પત્ની સમાજમાં કોઈ બાવાની જોગની કે પેલું મરણનું વાલું નગરી છે ઓસિયાના ડાયરા બંધ કરી દે ઓસિયાના ડાયરે મારું રોગની બેન રોગે રોગ દીકરાના પાપ રોગે ડાયરા કરાવે તો બાવાની જોગની તારા જીવના ડંબરના દાખલા કરાવજે તારા ડાયરાનો જે હરક હોય તારા ડાયરાનો જે યાદ હોય એની વાત લખો એ મારી સમાજ માટે તારે જાગૃત બનવું પડે માનવ કાયામાં જન્મ લેવો પડે તો જીવી લેજે સમાજમાં સમાજો હરવાનો હૃદ ઉગાડજે જે મારી ઓંબાવાળી જોગણી ને માનતા હોય જે મારી હરમન ડગાવની સગત ને માનતા હોય આટલા વડી આવી જાય ને એના મનની પડેલી વાતો હું વાંચી જોનું ને એ એનું દુખડું ના પી જાઉં કોઈ મારી જગતના વાંબાવાળી જોગણીના 9 ઉપર 5 ને 10 રૂપિયા મિલે એનું હવાયું કરીને પેઢીએ મેળવા ના જાઉં તો હું ચકલાની વાંબાવાળી જોગણી મટી જાઉં બાળક કે પાવરિયા જાગરિયા
હરમાન લગાવે સગત કેવું બોલું જે મારા દેવના વિના કોઈ ₹5 આલે જેનો હવાયો કરીને પીઠીએ પીલવા ના જવું તો મને ઘોડાને ઘોડી બનાવવાની મોટી વીજ બધી ઝૂલા કોઈ ગરીબ હોય તો એનું પૈસે મારો મને જોગની કહેવાની અમદાવાદની બજારમાં મારા કુટુંબીનો રાજા કુંવર પયને એવો ભરપૂરો કારવાનો કેવા વારો મારો બાપ જતો કોને કેવાય એ જેનો બાપો મરી ગયો એ દીકરાને પૂછો કે બાપો મનાનો જીવન હું કેવાય જેના ઘરમાં બાપ બેઠો હોય એના માટે દુનિયાના બજારમાં મોઘીના બાપ જીવતો હરિહર જોવે બાપ બેઠો હોય તો મને એમ થઈ જાય કે હું દરિયાના કિનારે જઈને આ દરિયામાં પડી જઉં તો મારો બાપ મને બાબડું લઈને હમણાં બાર કાઢશે જેના ઘરમાં બાપ બેઠો હોય એનું જીવનમાં કોઈ દારો કમી ના હોય